Hello students, I welcome you all in e-learning platform of Vimla Vidyalaya. Myself, Jayesh Kumar B. Rajgur, Assistant Professor and Head, Department of Microbiology, Sri K.S. Javeri Science College, Ghat. Today we study unit number 3 of paper Soil and Water Microbiology. Topic 3.1 Natural water and its source of contamination. Before starting lectures, I ask you a simple question. What is water or define water? તમે બધા જ જાણતા હશો કે પાણી શું છે, પણ જ્યારે પાણીની ડેફિનેશનની વાત આવે, જ્યારે પાણીને એક્સપ્લેન કરવાની વાત આવે ત્યારે તમે બધા જ પાછા પડી જાઓ છો. કેમ તમે નથી જાણતા કે પાણી શું છે? I explain you. Water is a chemical substance compound of hydrogens and oxygen exists in a gaseous, liquid, solid state that is essential to the all known form of life. Means जो વોટર છે એ કેમિકલી હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે અને એ આપણા એન્વાયરમેન્ટની અંદર ગેસના ફોર્મમાં, લિક્વિડના ફોર્મમાં અને સોલિડના ફોર્મમાં જોવા મળે છે. અને દરેક લિવિંગ ફોર્મ મતલબ કેટલા બી જીવતા જે ફોર્મ ઓફ લાઈફ છે એમના બધા જ માટે કરીને વોટર શું છે, ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોપર્ટીઝ આપણે સ્ટડી કરીએ કે વોટરની પ્રોપર્ટીઝ શું છે. તો વોટર ક્લિયર હોય છે, કલરલેસ હોય છે, ઓર્ડરલેસ હોય છે, ટેસ્ટલેસ હોય છે એન્ડ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર એ શું છે, ફ્રીઝ મતલબ તમને બરફના ફોર્મમાં જોવા મળે છે અને અબાઉ 100 ડિગ્રી સેલ્સિયસ એ શું છે, બોઇલ થઈ અને વેપરના ફોર્મમાં થઈ જવા મળે છે. એવું કહેવામાં આવે છે કે અબાઉટ મેજર કોન્સ્ટિટ્યુટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ઇટ્સ કવર 71% ઓફ ધ અર્થ સરફેસ. મતલબ આપણા જે પૃથ્વી છે એની 71% ભાગ છે એ પાણીનો છે. પણ શું તમને ખબર છે કે દરેક જે 71% વોટર છે એ ડ્રિંકેબલ છે, મતલબ તમે એને પી શકો છો? ના. કેમ? એ આપણે ફર્ધર સ્ટડી કરશું. નેક્સ્ટ, ધ કેમિકલ ફોર્મ્યુલા શું છે વોટરનો? ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ વોટર ઇઝ હાઇડ્રોજન ઓક્સાઇડ મતલબ H2O and it's the important ability to dissolve many other substances. Indeed, the versatility of water as a solvent is essential for the living organisms. Means કે એવું સોલ્વેન્ટ છે કે દરેક જે સોલ્યુટ છે એની સાથે મિક્સ થવા માટે મિક્સ થઈ શકે છે અને એનું વર્સેટાઇલિટી એવું છે કે એ તમે દરેક લિવિંગ ઓર્ગેનિઝમ છે એના માટે એસેન્શિયલ છે. તો વોટરનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ છે વોટરનું. વોટર ઇઝ ધ મીડિયમ ઓફ લાઈફ મતલબ દરેક જે લિવિંગ ફોર્મ છે એનાનું જે છે એ એક કોન્સ્ટિટ્યુન્ટ છે, આપણે વોટરને કહી શકીએ છીએ. ઓલ ઓર્ગેનિઝમ્સ આર કમ્પોઝ ઓફ પ્રાઇમરીલી ઓફ વોટર લિક્વિડ્સ. વોટર ઇઝ ધ મીડિયમ ઇન વિચ ઓલ સેલ્યુલર કેમિકલ રિએક્શન્સ અકર્સ. મીન્સ કે જેટલા બી લિવિંગ ફોર્મ છે, જેટલા બી ઓર્ગેનિઝમ છે એ શું છે, મેઇનલી વોટરના બનેલા હોય છે અને એનું જેમની જે કેમિકલ રિએક્શન છે અને મેટાબોલિઝમ છે, કેટાબોલિઝમ જે છે એ દરેકની અંદર શું છે, વોટર જે એસેન્શિયલ રોલ પ્લે કરે છે. Essential for the survival and growth of the organism. Now, what is water microbiology? Why water microbiology? તો આપણે સ્ટડી કરીએ. Water microbiology is the scientific discipline that is concerned with the study of all biological aspects of the microorganism like bacteria, archaea, virus, fungi, parasites and protozoa that exist in a water. Means કે વોટર માઇક્રોબાયોલોજીની અંદર દરેક જે માઇક્રો ઓર્ગેનિઝમના ફોર્મ્સ છે જેમ કે બેક્ટેરિયા છે, આર્કિયા છે, વાયરસ છે, ફંજાઈ છે, પેરાસાઇટ્સ કે પ્રોટોઝોઆ છે, એ જે તમારા વોટર સેમ્પલની અંદર પ્રેઝન્ટ છે કે નહીં અને એમની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એમની સ્ટડી છે, એ બધું જ વોટર માઇક્રોબાયોલોજીની અંદર સ્ટડી કરવામાં આવે છે. બીજું અનધર નેમ શું છે વોટર માઇક્રોબાયોલોજીનું? તો વોટર માઇક્રોબાયોલોજીને તમે એઝ અ મરાઇન માઇક્રોબાયોલોજી બી કહી શકો છો અને એક એન્વાયરમેન્ટ માઇક્રોબાયોલોજીનું ડિસિપ્લિન મતલબ એક એન્વાયરમેન્ટ માઇક્રોબાયોલોજીનો પાર્ટ છે. તો હવે સોર્સ ઓફ નેચરલ વોટર મતલબ નેચરલ વોટર્સ તમને ક્યાંથી મળી શકે છે? તો જનરલી 3 મેજર સોર્સ છે નેચરલ વોટર્સના. કયા કયા છે? તો એક રેઇન વોટર છે, અંડરગ્રાઉન્ડ વોટર છે એન્ડ થર્ડ મોસ્ટ છે એ સરફેસ વોટર છે. તો આ 3 કયા છે? આપણી પાસે નેચરલ સોર્સ છે કે જ્યાંથી તમને
વોટર અવેલેબલ થઈ શકે છે. તો ફર્સ્ટ લઈએ રેઇન વોટર. રેઇન વોટર ઇન્ક્લુડ્સ અધર સોર્સ સચ એઝ સ્નોઝ એન્ડ એડિશનલ ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન્સ. મતલબ કે રેઇન વોટર્સની અંદર, રેઇન તો તમે બધા જાણતા હશો કે જે આપણે વરસાદ આવે છે એને આપણે રેઇન વોટર કહીશું. તો એના સાથે સાથે બીજા કયા કયા સોર્સ હોય છે કે જે સ્નોફોલ થાય છે અને બીજા અલગ પ્રેસિપિટેટ ફોર્મની અંદર તમને વોટર મળે છે, તો એ આપણે શું કહીએ છીએ, એને રેઇન વોટરની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. ધ પ્રેસિપિટેશન ધેટ ફોલ્સ ઓન ધ અર્થ ઇઝ ધ મેજર પાર્ટ ઓફ ધ વોટર સાયકલ એઝ ઇટ રિપ્લેનિશેડ બોથ સરફેસ એન્ડ અંડરગ્રાઉન્ડ વોટર સોર્સ. મતલબ જે રેઇન વોટર છે એ મેજર સોર્સ છે જે અંડરગ્રાઉન્ડ વોટર અને સરફેસ વોટર છે એને સ્ટોક્સ છે એ અવેલેબલ કરાવી શકે છે. સેકન્ડ છે અંડરગ્રાઉન્ડ વોટર. અંડરગ્રાઉન્ડ વોટર એટલે કે જે અમને ભૂસ્થળીય પાણી મળી રહે છે એને આપણે શું કહીએ છીએ, અંડરગ્રાઉન્ડ વોટર. ધીસ આર ધ સોર્સ ઓફ વોટર ધેટ બેઝિકલી યુ કેન નોટ સીન ઓર કેન નોટ એક્સેસ ઇઝીલી. મતલબ કે એવું પાણી કે જે જમીનની અંદર છે જેને તમે ઇઝીલી જોઈ શકતા નથી અને ઇઝીલી તમે એને એક્સેસ મતલબ એને અવેલેબિલિટી તમને થઈ શકતી નથી. ધ ઇમ્પોર્ટન્ટ રોલ underground water source play in a water cycle is that they are primary source of human consumption. પણ કેવું છે કે જે ઇમ્પોર્ટન્ટ મેઇન રોલ અંડરગ્રાઉન્ડનો શું છે કે મેઇન જે હ્યુમન કન્ઝપ્શનની અંદર જે યુઝ કરતો હોય છે તો એ કયું છે, અંડરગ્રાઉન્ડ વોટર. બિકોઝ અંડરગ્રાઉન્ડ વોટર છે એ મોસ્ટલી સ્ટરાઇલ ફોર્મમાં હોય છે અને પ્યોર ફોર્મની અંદર હોય છે. These underground bodies of waters are often accessed through wells, and when pressure obtained the surface is too great, the water is pushed up out through springs. Means કે જે અંડરગ્રાઉન્ડ વોટર છે તમને ક્યાંથી અવેલેબલ થઈ શકે છે, તો કે વેલ્સ મતલબ જે તમારા ગામની અંદર કે તમારા ફિલ્ડની અંદર જે કૂવાઓ હોય છે કે એના થ્રુ તમે શું છે અંડરગ્રાઉન્ડ વોટરનો છે એને મેળવી શકો છો. બીજો કયો સોર્સ હોય છે કે જ્યાં જે છે પાણીના ફુવારા હોય છે, જે નેચરલ ફુવારા હોય છે કે જ્યાં શું છે કે જ્યારે વોટર અંડરગ્રાઉન્ડની અંદર પ્રેશર ક્રિએટ થવાના કારણે જે વોટર છે એ બહાર આવી જાય છે, તો એ જે છે અને કૂવા છે એ તમારા અંડરગ્રાઉન્ડ વોટરના મેઇન સોર્સ અવેલેબલ હોય છે. થર્ડ એન્ડ મોસ્ટ છે એ સરફેસ વોટર છે. તો સરફેસ વોટર એટલે એવું વોટર કે જેને તમે ઇઝીલી તમે એને એક્સેસ કરી શકો છો, એ તમને જોવા મળે છે, પણ મોસ્ટલી એ શું છે તમારા માટે જે છે પીવા લાયક હોતું નથી. Easy to see and use. Surface water is easily most abundant supply of natural water. બરાબર છે. મતલબ શું છે કે તમારે મોસ્ટ એબ્યુડન્ટ સપ્લાય કરી શકે છે નેચરલ વોટરની અંદર, પણ સૌથી વધારે જો આની અંદર કન્ટામિનેશન મતલબ જે ઇમ્પ્યુરિટી હોય છે એ સરફેસ વોટરની અંદર જ જોવા મળે છે. The downside is that the most of the surface water on the planet is salt water, so it is not ideal for the drinking for most living species. Likewise મેં કીધું એ પ્રમાણે કે જે મેઇન એનો સાઇડ જે છે ડિસએડવાન્ટેજ એ છે કે જે આપણું સરફેસ વોટર છે જે પ્લાનેટ ઉપર એ મોસ્ટલી શું છે સોલ્ટ વોટર છે, મતલબ ઓશિયન વોટર છે જેની અંદર શું જે સૌથી વધારે કોન્સન્ટ્રેશનની અંદર સોલ્ટ જોવા મળે છે અને એના કારણે જ એ શું છે આપણને જે છે મેઇનલી શું છે એ તમને ડ્રિંકેબલ નથી. બરાબર છે. સરફેસ વોટર ડઝ પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન અવર ડેલી લીવ્સ ઇન એડિશન ટુ બિંગ સોર્સ ઓફ ડ્રિંકિંગ વોટર. પણ આપણને જેટલું છે એ ગ્રાઉન્ડ વોટર છે ઇક્વલ એટલું કોન્સન્ટ્રેશનની અંદર અવેલેબલ નથી થઈ શકતું, એટલે આપણે શું છે મજબૂર થઈ જઈએ છીએ કે જેના કારણે આપણે શું છે સરફેસ વોટર યુઝ કરી શકીએ છીએ. એડિશનલી જે આપણે કહેવાય છે કે જે કહેવાય દરિયાઈ પાણી સિવાયનો જે સોર્સ છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. સરફેસ વોટર ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર એઝ અ ક્લીન એનર્જી સોર્સ ધેટ ઇઝ ઓલ્સો રિન્યુએબલ. બીજો એવો ઇમ્પોર્ટન્ટ એનો જે એસ્પેક્ટ છે કે જે આપણને એડવાન્ટેજ છે કે તમે સરફેસ વોટરથી તમે પાવર જનરેટ કરી શકો છો થ્રુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ. સરફેસ વોટર ઇઝ સપ્લાય બાય પ્રેસિપિટેશન સ્પ્રિંગ્સ એન્ડ આઇસ મેલ્ટિંગ ફ્રોમ ધ હાયર એલિવેટેડ્સ એન્ડ ગ્લેશિયર્સ. બીજું સરફેસ વોટર્સનો શું છે કે સ્પ્રિંગ્સના ફોર્મ્સની અંદર અને જો ગ્લેશિયર્સની અંદર આઇસ મેલ્ટિંગ થવાના કારણે સરફેસ વોટરની જે છે એની જે ક્વોન્ટિટી છે એની અંદર વધારો થવા મળી શકે છે. નાવ જે તમારું જે વોટર છે જે અલગ અલગ ટાઈપ્સ ઓફ આપણે નેચરલ વોટરના ટાઈપ જોયા, જે રેઇન વોટર્સ છે, સરફેસ વોટર છે અને ગ્રાઉન્ડ વોટર છે,
એ મેજરલી કન્ટામિનેટેડ કયા ફોર્મમાં, કન્ટામિનેશન મીન્સ જેની અંદર ઇમ્પ્યોરિટી છે એ કઈ રીતે જોવા મળે છે. જેમ આપણે પ્રોપર્ટી સ્ટડી કરી વોટરની કે જે શું છે, કલરલેસ છે, ઓર્ડરલેસ છે, ટેસ્ટલેસ છે, બરાબર. પણ ત્યારે તમે જોશો તો તમારું વોટર તમારા ઘરે જે મ્યુનિસિપાલિટી સપ્લાય કરે છે એની અંદર અમુક ટાઈમે ઇમ્પ્યોરિટીના કારણે એનો કલર ચેન્જ થતો જોવા મળે છે. તમને એને ઓર્ડર મતલબ જે એની અંદરથી સ્મેલ આવતી હશે, એનો ટેસ્ટ તમને ચેન્જ જોવા મળશે. તો એવું ક્યાં જોવા મળે છે, બરાબર. કેમ કે એમની નેચરલ પ્રોપર્ટી તો વોટરની છે કે પ્યોર ફોર્મમાં હોય છે, ટેસ્ટલેસ હોય છે, ઓર્ડરલેસ હોય છે અને કલરલેસ હોય. તો આ બધા જે સોર્સિસ છે, આ બધા જે પેરામીટર્સ છે એની અંદર જોવા મળે છે, તે ક્યાંથી જોવા મળે છે, તો એ આપણે અહીંયા સ્ટડી કરીશું. સોર્સ ઓફ વોટર કન્ટામિનેશન. તો ફર્સ્ટ છે રેઇન વોટર છે. તો રેઇન વોટર શું છે, એ ક્યાંથી કન્ટામિનેટેડ થાય છે. તો મેઇન પેરામીટર રેઇન વોટર કન્ટામિનેશન હોય છે એર પોલ્યુશન. મતલબ જે એરિયાની અંદર રેઇનફોલ થતો હોય છે એ એરિયાનું એન્વાયરમેન્ટ, એ એરિયાની અંદર કેટલું એર પોલ્યુશન છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું રેઇન વોટર છે એ કન્ટામિનેટેડ છે થશે કે નહીં. ઇટ ઇઝ યુઝ્યુઅલી સેફ ટુ ડ્રિંક બટ રેઇન વોટર હેઝ બીકમ ઇન્ક્રીઝિંગલી કન્ટામિનેટેડ ડ્યુ ટુ ધ એર પોલ્યુશન ઇન વેરિયસ એરિયા ઓફ ધ વર્લ્ડ. મતલબ શું છે કે રેઇન વોટર છે એ ડાયરેક્ટલી જો તમને ક્લીન એન્વાયરમેન્ટમાં મળે છે તો સેફ છે ડ્રિંકિંગ માટે. પણ શું છે કે જે એરિયામાંથી એ ફોલ થતું હશે ત્યારે એન્વાયરમેન્ટની અંદર જેટલું પોલ્યુશન હશે એ સાથે સાથે કેરી આઉટ કરતું આવશે અને એની અંદર જે એની અંદર જે ડસ્ટ છે, અમુક કેમિકલ્સ છે, અમુક ગેસીસ છે, એ સાથે સાથે જે તમારા જે રેઇન છે એની સાથે ડિઝોલ્વ થઈને નીચે આવશે અને એ જે છે તમારા વોટરને કન્ટામિનેટેડ કરી નાખશે. સેકન્ડ, સરફેસ વોટર. તો સરફેસ વોટર કઈ રીતે કન્ટામિનેટેડ થશે કે જે તમારી આજુબાજુમાં સપોઝ રિવર છે કે ઓશિયન છે કે કોઈ તળાવ છે, બરાબર છે. તો એ બધા શું છે, સરફેસ વોટરના એક્ઝામ્પલ છે. તો એ કઈ રીતે કન્ટામિનેટેડ થશે. તો સપોઝ રિવરની અંદર કોઈ ફ્લડ આવે છે, કોઈ જગ્યાએ પૂર આવે છે, તો એ શું કરશે, આજુબાજુના એરિયાની માટી છે, એની આજુબાજુના એરિયાનો જે કેમિકલ્સ છે કે જે પોલ્યુટન્ટ છે બધું એની સાથે કેરી આઉટ કરીને જશે. તો જેના કારણે શું થઈ જશે, જે તમારું સરફેસ વોટર છે એ કન્ટામિનેટેડ થશે. હવે આપણે તળાવની વાત કરીએ તો સપોઝ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે તમારા ગામની અંદર તળાવ છે અને એની અંદર 3 અલગ અલગ વે છે, મતલબ 3 અલગ પોર્શન છે જ્યાંથી તમારું જે તળાવ છે તમે એક્સેસ કરી શકો છો. સપોઝ એક એવી જગ્યા છે જ્યાં આખા જ ગામની જે ફિમેલ્સ છે એ ત્યાં જઈને પોતાનું ક્લિનિંગ વર્ક કરે છે, મતલબ જે કપડાં ધોવે છે, વાસણ માંજે છે. તો એના કારણે જે ઘરેલું જે વેસ્ટ કે ડોમેસ્ટિક જે પોલ્યુટન્ટ છે, જેમ કે સોપ છે, ડર્ટ છે, જે બાયોલોજિકલ મટીરિયલ છે, એ બધું શું છે તમારા જે તળાવના પાણીની અંદર એન્ટર થશે. સેકન્ડ જે એરિયા છે એ જગ્યાએથી શું થશે કે જ્યાં તમે જે તમારા જે એનિમલ્સ છે એને તમે ત્યાં ડ્રિંકિંગ માટે લાવો છો કે ત્યાં જઈને તમે એને નવડાવો છો. તો જેના કારણે જે તમારા એનિમલ્સની ઉપર જે બી કન્ટામિનેશન હશે એ બી તમારા પાણીની અંદર જવાનો ચાન્સીસ હશે. અને થર્ડ એરિયા ઉપરથી તમે ત્યાં પાણી તમારા ઘર માટે લઈ જતા હશો, બરાબર છે. તો શું થઈ જશે, એ જે વોટર જે છે તમે તમારા ઘર સુધી લાવશો, તમે એને ડ્રિંકિંગ માટે યુઝ કરશો, તો એ વોટર છે એ ફાઇનલી શું છે તમારા જે પૂરેપૂરું જે તમારું જે વિલેજ છે એનું જે વેસ્ટ છે એની સાથે કેરી કરતું હશે અને એની સાથે બહુ બધા અલગ અલગ ટાઈપ્સના જે છે કન્ટામિનેટેડ જે થિંગ્સ છે એની સાથે કેરી કરતું હશે. બીજું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ રિવરનું. તો અત્યારના જે ડેવલપમેન્ટ જે આપણા કન્ટ્રીની અંદર ચાલી રહ્યું છે એના અકોર્ડિંગ લઈએ તો જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એ પોતાનો જે વેસ્ટ કમ્પાઉન્ડ છે એ શું કરશે, ડાયરેક્ટલી રિવરની અંદર એક્સક્રીટ કરતા હોય. તો એ જે કેમિકલ્સ છે કે જે વેસ્ટ છે એ તમારા વોટરની અંદર શું થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે અને અલ્ટિમેટલી જે શું કરશે, તમારા વોટરને પોલ્યુટેન્ટ કરશે. એ વોટર સપોઝ તમારા ઘર સુધી આવે છે તો એ તમને ઇફેક્ટ કરશે. અધરવાઇઝ જે વોટરની નેચરલ એની બોડીઝ હોય છે, સપોઝ એની અંદર જે પ્લાન્ટ જોવા મળે છે, એની અંદર જે ફિશિસ જોવા મળે છે, અલગ અલગ ટાઈપ્સ ઓફ જે કહેવાય છે એ જોવા મળે છે, એ બધાને જે વોટર છે એ કન્ટામિનેટેડ કરશે. લાસ્ટ છે ગ્રાઉન્ડ વોટર. તો મેજરલી કહેવામાં આવે છે કે જે ગ્રાઉન્ડ વોટર છે એ મોસ્ટ સ્ટરાઇલ ફોર્મમાં હોય છે, કેમ કે ગ્રાઉન્ડ વોટરની અંદર કન્ટામિનેશનનો ચાન્સીસ સાવ નલ કહેવામાં આવે છે. પણ જે પહેલાંના ટાઈમથી અત્યારના ટાઈમમાં શું થઈ કહેવામાં આવ્યું છે કે જેટલું વધારે ને વધારે આપણું ડેવલપમેન્ટ થતાં વધારે ડમ્પિંગ થવાના કારણે જેટલું બી ગ્રાઉન્ડ વોટર જે એક્યુમ્યુલેટ થાય છે એની અંદર બી શું છે થોડા ઘણા હવે જે કન્ટામિનેશન જે છે એ જોવામાં
આવે છે. તો ગ્રાઉન્ડ વોટર ફ્રોમ અંડરગ્રાઉન્ડ aquifers is usually safe to drink, but over the past few years contamination has increased. Water that is deep underground is more protected from the many types of contaminants. બરાબર છે કે જે વોટર છે જે ડીપ અંડરગ્રાઉન્ડની અંદર છે મેઇનલી શું છે અલગ અલગ કન્ટામિનેટેડ જે છે જીઓલોજીકલ જે વેસ્ટ છે એનાથી શું છે કન્ટામિનેટેડ થાય છે. જીઓલોજી એન્ડ સોઇલ મેકઅપ ઓલ્સો ઇફેક્ટ ધ વોટર ક્વોલિટી. મતલબ જે એરિયાની અંદર તમે પમ્પિંગ કરો છો, ગ્રાઉન્ડ વોટર એક્સક્રીટ કરો છો, એનો જે જીઓલોજીકલ અને સોઇલનું મેકઅપ છે એ બી તમારા વોટરને શું કન્ટામિનેટેડ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. Groundwater may be contaminated by the naturally occurring element like arsenic, selenium and boron. मतलब જે તમારા વોટર જે સોઇલ છે એની અંદર જે નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ છે લાઇક આર્સેનિક છે, સેલેનિયમ છે અને બોરોન છે એ બી તમારા ગ્રાઉન્ડ વોટરને કન્ટામિનેટેડ કરવા માટે રિસ્પોન્સિબલ હોઈ શકે છે. Now there are numbers of threats to drinking water. मतलब अलग अलग पैरामीटर्स છે જે ડ્રિંકિંગ વોટરને ઇફેક્ટ કરી શકે છે. લાઇક ઇમ્પ્રોપરલી ડિસ્પોઝલ ઓફ કેમિકલ. અલગ અલગ તમે પ્રોપરલી કેમિકલ ડિસ્પોઝ સરખી જગ્યાએ નહીં કરો એના કારણે બી શું છે તમારું વોટર છે કન્ટામિનેટેડ થઈ શકે છે. એનિમલ વેસ્ટ છે, જે એનિમલ મેન્યુઅર છે કે એનો જે વેસ્ટ છે એ જો વોટરની અંદર ડિસ્પોઝ કરવામાં આવશે તો એના કારણે ઇફેક્ટ થશે. પેસ્ટિસાઇડ છે, પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રી છે કાં તો વધારે પડતું પેસ્ટિસાઇડ ફાર્મની અંદર યુઝ કરવાનું જે રન ઓફ થઈને જો વોટરની અંદર જશે તો બી ઇફેક્ટ કરશે. આપણે હ્યુમન વેસ્ટ છે બરાબર, એનાટોમિકલ વેસ્ટ છે કાં તો એક્સક્રીટરી વેસ્ટ છે એ વોટરની અંદર જવાના કારણે બી એ વોટર ઇફેક્ટ કરશે. વેસ્ટ ઇન્જેક્ટેડ ડીપ અંડરગ્રાઉન્ડ, મતલબ જે બહુ જ જમીનની અંદર વેસ્ટ કર્યો છે તો એ તમારે શું છે અંડરગ્રાઉન્ડ વોટરને ઇફેક્ટ કરશે. એન્ડ નેચરલી અકરિંગ સબસ્ટાન્સ ઓલ કેન કન્ટામિનેટ ડ્રિંકિંગ વોટર. અને બીજા કોઈ જો નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ છે એ બી શું છે તમારા ડ્રિંકિંગ વોટરને ઇફેક્ટ કરશે. Likewise, drinking water that is not properly treated or disinfected or that travel through an improperly maintained distributor system also may pose a health risk. તો જો તમે જે પાણી યુઝ કરતા હશો એ જો તમે પ્રોપરલી ડિસઇન્ફેક્ટ નહીં કર્યું હોય, ઇમ્પ્રોપરલી એને મેન્ટેન નહીં કરેલું હોય કે ડિસ્ટ્રીબ્યુટર જે તમારો જે વોટર સપ્લાય છે એને પ્રોપરલી ટ્રીટમેન્ટ નહીં કરેલું હોય તો જેના કારણે તમને હેલ્થ રિસ્ક થઈ શકે છે. અહીંયા નીચે WHO જોના રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે સેફ વોટર સપ્લાય, હાઇજીનિક સેનિટેશન્સ એન્ડ ગુડ વોટર મેનેજમેન્ટ આર ફંડામેન્ટલ ટુ ગ્લોબલ હેલ્થ. એટલે એમને એવું કીધું હતું કે જો તમે સેફ વોટર અને હાઇજીનિક સેનિટેક વોટર જે છે તમારા જે હેલ્થ છે એના માટે શું છે રિસ્પોન્સિબલ છે, પણ જો નથી મળતું તો એ તમારા માટે શું છે હાઈ રિસ્ક પ્રોબ્લેમ કરી શકે છે. From much of the world, however, the clean drinking water is not as easily accessible as in the US. એમને યુએસની સ્ટડી પ્રમાણે શું કહ્યું છે કે જે ઇઝીલી જે છે સેફ ને ડ્રિંકિંગ વોટર છે અવેલેબલ થતું નથી. પ્રોગ્રેસ ઓન સેનિટેશન એન્ડ ડ્રિંકિંગ વોટર 2013 update. At the end of the 2011, 89% of the world populations use an ઇમ્પ્રુવડ ડ્રિંકિંગ વોટર સોર્સ. એટલે કે 2011ના એન્ડ સુધી જે 89% જે વર્લ્ડની પોપ્યુલેશન હતી એ શું છે ઇમ્પ્રુવ વોટર જે સોર્સ છે એ યુટિલાઇઝ કરતી હતી. બટ 55% હેડ પાઇપ્ડ વોટર સપ્લાય. મતલબ જે 55% જે પબ્લિક હતી એમને શું છે પાઇપલાઇન થ્રુ વોટર સપ્લાય મળતો હતો. એપ્રોક્સિમેટલી 768 million people in 2011 did not use improved drinking water source. પણ આ 768 million people જે છે એમની પાસે શું છે ઇમ્પ્રુવ ડ્રિંકિંગ વોટરના સોર્સ હતા નહીં. 185 millions of those peoples using safe water as their primary drinking water. બટ કેટલા છે કે 185 million people છે એમની પાસે જે છે એ કહેવાય ને સારું એવું ડિસઇન્ફેક્ટેડ ડ્રિંકિંગ વોટર અવેલેબલ હતું. ઓનલી અબાઉટ 4% ઓફ ધ અર્બન population use an unimproved waste source, but report note that the quality concerns remain, especially where the supplies are intermittent. મીન્સ શું છે કે એમાંથી જે અર્બન પોપ્યુલેશન હતું એમની અંદર મોસ્ટલી 4% જ એવા પબ્લિક હતી કે એમને અનટ્રીટેડ વોટર મળતું હતું. તો આ બધાના કન્ક્લુઝન પ્રમાણે એમને એવું કીધું તો એપ્રોક્સિમેટલી 2.1
બિલિયન્સ પીપલ્સ હેવ ગેઇન એક્સેસ ટુ ઇમ્પ્રૂવ વોટર સપ્લાય સિન્સ 1990 બરાબર. તો 1990 સુધીમાં શું હતું કે 2.1 જ જે એ ટાઈમ 2.1 મિલિયન જે પીપલ્સ હતા એમને જ જે છે વોટર સપ્લાય શું છે એ સારું એવું મળતું હતું, અને 1.3 બિલિયન જે એમાં જે અર્બન એરિયાની અંદર આવતા હતા એમને શું છે ઇઝીલી એક્સેસિબલ મળતું નહોતું. તો એવરેજ 83% ઓફ ધ પીપલ હુ ડુ નોટ હેવ ધ એક્સેસ ટુ ઇમ્પ્રૂવ વોટર સોર્સ લીવ ઇન રૂરલ એરિયા. એટલે રૂરલ એરિયાના 83% પીપલ જેવા હતા કે જેમને શું છે ઇઝીલી એક્સેસેબલ ડિસઇન્ફેક્ટેડ વોટર મળતું નહોતું, અને જેના કારણે જે છે મેજર્સ અલગ અલગ વોટર કન્ટામિનેશન પ્રોબ્લેમ થતી હતી અને વોટર હેલ્થ રિસ્ક જે છે એ જોવા મળતા હતા. આ બધા ઉપરથી આપણને મેઇન જે કેટેગરાઇઝ કરીએ તો વોટર જે કન્ટામિનન્ટ છે એ કેટલા ટાઈપ્સના અલગ અલગ જોવા મળે છે. તો કેટેગરી ઓફ વોટર કન્ટામિનન્ટ્સ, તો ટોટલ 4 ટાઈપના જે છે વોટર કન્ટામિનન્ટ્સ જે જોવા મળે છે. તો ફર્સ્ટ છે એસ્થેટિક. એસ્થેટિકની અંદર શું આવે છે તો ઓફેન્સિવ ટેસ્ટ એન્ડ ઓર્ડર દેટ કમ્સ ફ્રોમ ધ નેચરલ એન્ડ અનનેચરલ સોર્સ. મીન્સ જે રિવર્સ છે કે કોઈ પોન્ડ છે એની આજુબાજુના નેચરલ કે અનનેચરલ સોર્સ છે એમનાથી જે સેડિમેન્ટ આવે છે, મતલબ કોઈ કચરો આવે છે, ડર્ટ આવે છે, સેન્ડ અને પાર્ટિકલ છે, જે શું છે અલ્ટિમેટલી ધીમે ધીમે કરીને જે તમારું જે પોન્ડ છે કે તમારું કહીએ છીએ લેક છે એને શું છે ઇફેક્ટ કરશે, અને એમનું જે મિનરલ એફિશિયન્સી છે, એમની જે ક્વોલિટી છે એને બી અલ્ટિમેટલી ઇફેક્ટ કરશે. સેકન્ડ છે બાયોલોજિકલ વેસ્ટ, मतलब biological contaminant, pathogens that have serious or deadly effect on the human health, including bacteria such as E. coli, Salmonella, Shigella and Legionella, cysts and parasites such as Giardia, Cryptosporidium and tapeworms, and some virus such as hepatitis A and પોલિયો વાયરસ. મીન્સ આ બધા જે બાયોલોજિકલ કન્ટામિનન્ટ છે એ શું છે કે કોઈ બાયોલોજિકલ વેસ્ટ ડિસ્પોઝલ થવાના કારણે, કોઈ બાયોલોજિકલ એક્સટ્રીટિવ મટીરિયલ ડિસ્પોઝલ થવાના કારણે શું છે વોટર બોડીની અંદર જોવા મળશે, અને અલ્ટિમેટલી શું છે એ હ્યુમન બિંગ છે કે કોઈ એનિમલ છે એમને ડિસીઝ કોઝ કરવા માટે રિસ્પોન્સિબલ થઈ શકશે. કેમિકલ્સ કયા કયા છે કે સમ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ લાઇક ક્લોરિન, ક્લોરામાઇન્સ, પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ્સ, ઇનઓર્ગેનિક કેમિકલ્સ સચ એઝ નાઇટ્રેટ્સ, આ બધા જ જે કેમિકલ છે જે શું છે તમારા વોટરની ક્વોલિટીને ઇફેક્ટ કરી શકે છે. એન્ડ ફોર્થ વન કેટેગરી છે એ શું છે ડિઝોલ્વ સોલિડ છે, કે એવા જે છે કે જે શું છે કેમિકલ કે જે વોટરની અંદર ડિઝોલ્વ થઈ શકે છે. તો એવા કયા છે મિનરલ્સ છે સચ એઝ કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, અમુક હેવી મેટલ્સ છે જે કે આયરન છે, મેંગનીઝ છે, લીડ છે, મર્ક્યુરી છે, કેડિયમ છે, ક્રોમિયમ છે, આર્સેનિક છે, એલ્યુમિનિયમ છે, કોપર છે. આ બધી જ બધા કેમિકલ્સ છે એ વોટરની અંદર ડિઝોલ્વ થઈ અને એ શું છે તમારા વોટર સપ્લાય થ્રુ તમારા ઘર સુધી આવી શકે છે. અને આ બધા જ ટાઈપના અલગ અલગ કન્ટામિનેન્ટ છે જે તમને અલ્ટિમેટલી વસ્તુ છે હેલ્થ રિસ્ક સુધી પ્રોબ્લેમ કરી શકે છે. સ્ટે હોમ, સ્ટે સેફ.